મારું નામ શ્યામલ છે. હું એક કબૂતર છું. મારું જીવન સ્વતંત્રતાનું પ્રતીક હતું. હું શહેરના આકાશમાં કોઈ પણ સીમા વગર ઉડતો હતો. ક્યારેક મંદિરના શિખર પર આરામ કરતો, તો ક્યારેક બારીની કઠોરી પર બેસીને દુનિયાનું અવલોકન કરતો. પણ મારું આ સ્વતંત્ર જીવન ટૂંક સમયમાં જ પીડામાં પરિવર્તિત થઈ ગયું. તે દિવસની સવાર સામાન્ય હતી. હું મારા માળામાંથી ઉડીને દાણા શોધવા જતો હતો. અચાનક મારા અવિચારી ઉડાન ભરવાના કારણે હું એક તીવ્ર ગતિએ આવતા વાહન સાથે અથડાયો. એક જ ક્ષણમાં મારું શરીર જોરથી જમીન પર પટકાયો. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મારા ડાબા પગમાં અસહ્ય પીડા થઈ રહી હતી. મારું પાંખ પણ ઘવાયું હતું અને હું ઉડી શકતો નહોતો. હું લાચાર બનીને એક વૃક્ષ નીચે પડ્યો રહ્યો. આકાશ, જે મારું ઘર હતું, તે હવે મારાથી ખૂબ દૂર લાગી રહ્યું હતું. 4 દિવસ સુધી મેં ખૂબ સંઘર્ષ કર્યો. ભૂખ અને તરસથી મારું શરીર કંપતું હતું. શિકારી કૂતરા અને બિલાડીઓનો ડર સતત મને સતાવતો હતો. મારી નજર સામેથી મારા મિત્રો ઉડી જતા હતા, પણ હું માત્ર તેમને જોઈ શકતો હતો, તેમની સાથે જઈ શકતો નહોતો. તે ક્ષણે મને સમજાયું કે ઉડવાની શક્તિ જીવનની સૌથી મોટી ભેટ છે. સદભાગ્યે ચોથા દિવસે એક યુવાન છોકરીની નજર મારા પર પડી. તે મારી પાસે ધીરેથી આવી. મને ગભરાયેલો જોઈ તે શાંતિથી બેસી ગઈ. તેણે મને પકડ્યો અને મારા ઘા સાફ કરીને તેના પર દવા લગાવી. તેણે મને દાણા અને પાણી આપ્યું. આજે હું તેની બાલ્કનીમાં સુરક્ષિત છું. હું મારા સાજા થવાની રાહ જોઈ રહ્યો છું. મારા હૃદયમાં આશા છે કે હું જલ્દીથી ફરીથી ઉડી શકીશ. પણ હવે મને ખબર છે કે જીવનમાં માત્ર આકાશની સ્વતંત્રતા જ નહીં, પણ માનવીય દયા પણ કેટલી કિંમતી છે.